ગાયડું અડાડી દે એમાં ફાયદો છે. કેટલા રૂપિયા મળે? અડાડી તો એને જે ક્લેમનો વિડિયો ઠાટો સોરી એ બધું રહેવા દો ભાઈ, એ બધું રહેવા દો. નથી કહેવાનું. નહીં નહીં નહીં, તમારે જાય તો ફાઇન્ડ આવી જાય. सिग्नल तो बताओ हमारा वाला केवू कोई इनको ग्रीन समन दुबई में हम तो तो कैसा क्या लगा? है देखो सुबह ऑफिस जाते तू जाते शाम को वापस आते 600 दिरहम. तेरा कितना है? हमारा एक्सपेंस है. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બહુ ટાઈમ પછી આજે હું વિડીયો બનાવું છું. ડેટા બેટા બધો ઉડી ગયો તો ફોનનો રિસ્ટાર્ટ કર્યો અને ફાઇનલી હું લાવો તો એકાદ બ્લોગ બનાવી નાખ્યો. રાતે નીકળો છું અને પાણીની બોટલ મેં અત્યારે લીધી. પાણીની બોટલ કેટલા રૂપિયાની હશે? 2 દિરહમની પાણીની બોટલ હતી. 50 રૂપીસની પાણીની બોટલ કેવડી આવે? પાણીની બોટલ 50 રૂપિયા. બહુ મોંઘી ભાઈ. સુરતમાં કેટલા રૂપિયા મળે ભાઈ તમારે આ બોટલ? સુરત માં 60 રૂપિયામાં બની જાય મારા વાલા. આ ભાઈ પહેલી વાર આવ્યા સુરતથી આ દુબઈ ફરવા. કેવું લાગ્યું તમને? એક વીકનું કઈ અપડેટ આપો. કેવું લાગ્યું? પેલા ગાડી જવા દો. હા, અડાડી દે તમને આપણને. અડાડી દે ગાયડું અડાડી દે એમાં ફાયદો છે. કેટલા રૂપિયા મળે? અડાડી તો એને જે ક્લેમનો વિડિયો ઠાટો સોરી એ બધું રહેવા દો ભાઈ, એ બધું રહેવા દો. નથી કહેવાનું. નહીં નહીં નહીં, સાચું સોરી ઉભા એ બધું નથી કરવાનું. તમારેથી કહેવાનું કયો તમને કેવું લાગ્યું કે દુબઈ કેવું લાગે તમને આટલા દિવસમાં, એક મંથમાં કેવું? દુબઈ સારામાં સારું છે. જો તમે ઇન્ડિયામાં રહેતા હોય, ગુજરાતમાં રહેતા હોય, જામનગરમાં રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય, કેવું લાગ્યું ભાઈ દુબઈ? એ કયો ને, બીજી રહેવા દો. ક્યાંથી ક્યાં પહોંચાડા હતા ભાઈ? લાંબી નથી કરવાની. લાંબી નહીં, હવે ડાયરેક્ટ ટૂંકીમાં પતાવો. હા, પછી પૂછ્યા. આ ભાઈને ખબર નહીં, ઇન્ટરેસ્ટ જ નથી. સિગ્નલ આવી ગયો, ગ્રીન સિગ્નલ છે એટલે આપણે હોયા થાય. બાકી ખાલી ખોટું રેડમાં જાય તો ફાઇન્ડ આવી જાય. સિગ્નલ તો બતાવો મારા વાલા કેવું કોઈ એનું. ગ્રીન સિગ્નલ આવું હોય મારા વાલા. ઇન્ડિયામાં તો તમે કોઈ જોયું નહીં હોય સિગ્નલ. સિગ્નલ ક્યાં આપણે વાપરે ભાઈ? કોઈ પ્રશાંત આ ભાઈ એમને થોડું કેવું લાગે? ચાલુ નહીં હોય. અરે પાણીની બોટલ પકડી લે ભાઈ, સુરત થી આવ્યો જ ના આવ્યો. મોંઘા ઢાટનું પાણી હમણાં અમે પીશું. हेलो આવી गया તમારે कौन कहता है दुबई में पानी की कमी है? फ्री वाटर दिखाऊंगा आपको, अभी फ्री वाटर दिखाऊंगा. ये पानी झूठ बोल रहा है देखो अभी नहीं बोलना. નિરાત બધું નો કહેવાનું હોય આમાં. અભી વાયરલ થઈ જાય વિડીયો વાલા. એ કહેતો ખરા એમ નહીં. તું કેવું લાગ્યું એમ નહીં? જમવાનો કેટલા રૂપિયાનો એક્સપેન્સ થાય? રહેવાનો કેટલો એક્સપેન્સ થાય? જમવામાં હું અત્યારે હાલમાં એક મિનિટ લાઇટ નથી આવતી. આમ લાઇટમાં જઈને વિડીયો થોડો સારો આવશે. ઓકે નમસ્કાર મિત્રો. ફાઇનલી આ લોકો જો અહીંયા આવીને બેસી ગયા, થાકી ગયા. બીકોઝ દુબઈમાં આવીને ભાઈ ચાલવું પડે. કેવું લાગે સર? એ તો ગયો તમે દુબઈની ફિલિંગ તો ગયો થોડીક. હવે 2 મિનિટ ભાઈ, 2 મિનિટ મારા વાલા, 2 મિનિટ. દુબઈમાં આવીને રેન્ટનો ખર્ચો કેટલો થાય? જમવાનો એક્સપેન્સ કેવો થાય? રેન્ટ તો જો અમારા નલિનભાઈ છે. અલા ઉભો રહે, સિરિયસ ઉતારવાનો છે? સિરિયસ ભાઈ, સિરિયસ પ્રોપર ગાંડાનો. હા બ્રો, હા કોઈ સવાલ પહેલા. હા પાછું એ જ ક્વેશ્ચન. જલ્દી ભાઈ જલ્દી, બહુ લાંબો વિડીયો પછી પબ્લિક જોતી નથી. રહેવાનો ખર્ચો તમે સુરતમાં જેટલું કમાતા હશો એટલું દુબઈમાં તમે 5 ગણું કમાતા હશો. કેટલો ભાઈ એક્સપેન્સ બતાવી દો તો સારી વાત છે. એક્સપેન્સ બતાવું તમને. 500 દિરહમ ભાઈ. હું કેવું મારા કે આ બધા આ ભૂલે જો કે ખબર નહીં. આ બધાને અહીંયા મોકલી દીધા ખોટા આ બધાને. હું તો કહું બ્લોગમાં બતાવું તમને બધાને, કહું એક્સપેન્સ કેટલો થાય. પાછું હજી એક ટ્રાય કરું ભાઈ. કયો તો કેટલો એક્સપેન્સ થાય તમારો? એટલો એક્સપેન્સ ખાલી અમે જ્યાં રહેવી છે એનું 6000 દિરહમ રેન્ટ છે. ભાઈ તમારો એક્સપેન્સ કેટલો હતો તમારો? એનો કયો યાર? 600 દિરહમ. તેરા કિतना है? हमारा एक्सपेंस है 2000 दिरहम. 2000 दिरहम. सच बता यार, सच बता. कितना एक्सपेंस है भाई तेरा मंथली? 800. 800. ओह 800 दिरहम. तेरा अब सच बता दे साले. ये 600 बोला, ये 800 बोला. तेरा बता दे. मेरा 6000 ही है पर उसमें से एक मींडा निकालना है सिर्फ बस. 600. अच्छा ओके. और खाना तो सिर्फ इधर 240. 2 मिनट. रहने का एक्सपेंस तो पता चल गया. साले सब साथ में रहते हैं. 600 बोलता है, 800 बोलता है. सबका अलग अलग है, चलो मानते हैं. તો હવે જમવાનો એક્સપેન્સ કેટલો થતો હશે? બધાનો અલગ અલગ છે, બધા અલગ અલગ કામ કરે. પ્રશાંત જમવાનો એક્સપેન્સ કેટલો થાય મંથલી તારે? 300 दिरहम. बस 300 दिरहम खाली? 300. ओहो. तेरा आयुष कितना एक्सपेंस होता है तेरा मंथली? 500-600 लग जाता आराम से. 600-700 हो जाता आराम से. तेरा कितना लगता है बता? एक मंथ में ये फर्स्ट टाइम था तेरा मंथ दुबई में, तो कैसा लगा? देखो सुबह ऑफिस जाते, तू जाते, शाम को वापस आते. प्रशांत जो 350 में मंगाता टिफिन, उसका दाल भात खा के सो जाता. अपना कुछ एक्सपेंस ही नहीं है क्योंकि हमारी कमानी इतनी नहीं है ना ब्रो. जब हम कमाने लगेंगे 5000 दिरहम, देखो इसको देखो, ये सबको हम हमारी तरफ से टिफिन खिलाएंगे.
क्योंकि आज हमने उसका दाल भात खाया। ફાઇનલી આ તમને જમવાનો અને રહેવાનો મેં એક્સપેન્સ બતાવ્યો કે ભાઈ આ પહેલી વાર દુબઈમાં આવ્યો છે કે આનો એક્સપેન્સ કેવો થાય છે. બાકી નોર્મલી છે આ બધું, નોર્મલી એક્સપેન્સ ને એવું છે. તમને જો કોઈ દુબઈમાં આવતું હોય તો કેવી રીતના રહેવું છે, કેવી રીતના જમવાનું છે, બસ આ બધો એક્સપેન્સ લાગે છે. તો એકવાર કોમેન્ટમાં કહેજો વિડીયો કેવો લાગ્યો અને બસ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. બાકી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.